હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું એક કામની ચીજ એટલે કે કન્ડેન્સ મિલ્કની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો મિત્રો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આપણે કાંઈ પણ જો કન્ડેન્સ મિલ્ક આપણે કેક છે, આઈસ્ક્રીમ છે, ડેઝર્ટ છે, મીઠાઈ છે, હલવો છે, એમાં બધામાં આપણે ઇન્સ્ટન્ટ આપણે બનાવવું ને તો આપણે જે કન્ડેન્સ મિલ્ક હોય ને તો ઇઝીલી બની જાય છે, તમને લોકોને ખ્યાલ જ હોય છે। તો એ આપણે માર્કેટમાંથી લઈ આવી છીએ અને ખોલ્યા પછી આપણે એને પેક વધુ ટાઈમ રાખી નથી શકતા। તો તમે ઘરે ઇઝીલી આ કન્ડેન્સ મિલ્ક 1 મિનિટમાં બનાવી શકો છો, એ પણ કોઈ પણ જાતના ખર્ચા વગર। આપણે જો માર્કેટમાં લેવા જઈએ છીએ ને તો 100-150નું એક પેક નાનું પાઉચ મળે છે, પણ તમે ઘરે જો આ 1 મિનિટમાં ખાલી 20 રૂપિયામાં તમે બનાવી શકો છો, ને એ પણ વિધાઉટ ગેસ, એટલે કે ગેસ ચાલુ કર્યા વગર, કોઈ પણ જાતની ઝંઝટ વગર આ કન્ડેન્સ મિલ્ક તમે ઇઝીલી કોઈ પણ બિગનર્સ હશે ને તો પણ બનાવી શકશે મિત્રો। અને આ કન્ડેન્સ મિલ્ક આપણે ફ્રીજમાં 10 દિવસ સુધી આપણે એરટાઇટ કન્ટેનરમાં રાખી શકીએ છીએ, એટલે એ કોઈ પણ ટેન્શન નથી। તો ચાલો હું તમને એના ઇન્ગ્રેડિયન્ટ પણ બતાવી દઉં। તો હવે આપણે કન્ડેન્સ મિલ્ક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે ઘરમાં અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ જ હોય છે, કેમ કે આપણે મોસ્ટ ઓફ વાપરતા જ હોઈએ છીએ। તો એના માટે મેં જો અત્યારે 4 ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર લીધો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર વાપરી શકો છો। અને એની સામે મેં 2 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે, તમે દળેલી કે આખી કોઈ પણ ખાંડ લઈ શકો છો। અને એની સામે આપણે 2 ટેબલ સ્પૂન જેવું મેલ્ટેડ બટર લીધું છે, બટર પણ તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો। અને 2 ટેબલ સ્પૂન જેવું આપણે દૂધ લીધું છે। ટૂંકમાં આપણે મિલ્ક પાવડરથી અડધી ક્વોન્ટિટી આ ત્રણેય ખાંડ છે, બટર છે અને મિલ્ક છે, એટલે કે દૂધ છે, એ ત્રણેય એનાથી પાવડર આપણે મિલ્ક પાવડરથી અડધી ક્વોન્ટિટી લેવાની છે મિત્રો। તો આમાં કોઈ ઝાઝા ઇન્ગ્રેડિયન્ટ પણ આપણે નથી લેવાના મિત્રો। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો હવે આ કન્ડેન્સ મિલ્ક બનાવવા માટે આપણે કોઈ પણ જાતની ઝંઝટ નથી, ગેસ પણ નથી ચાલુ કરવાનો, ખાલી આપણે આ બધા ઇન્ગ્રેડિયન્ટ મિક્સ જ કરવાના છે। એટલે બિગનર્સ લોકો કે જે હશે ને એ પણ ઇઝીલી આ કન્ડેન્સ મિલ્ક ઘરે બનાવી શકે છે। અને આપણે જ્યારે કોઈ પણ આઈટમ બનાવવી હોય ને અને કન્ડેન્સ મિલ્ક આપણે જરૂર હોય તો તમે ઇઝીલી જેટલું જોઈને એટલી ક્વોન્ટિટીમાં જ બનાવી શકો છો। તો હવે આપણે એક મિક્સર જાર લઈએ છીએ પહેલાં, અને એમાં આપણે આ 4 ટેબલ સ્પૂન જેવો મિલ્ક પાવડર હું નાખું છું। અને સામે આપણે 2 ટેબલ સ્પૂન જેવી ખાંડ પણ નાખી દેશું। મિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક પહેલાં બનાવતા ને તો એમાં ગેસ ઉપર ચડાવતા અને કેટલો ટાઈમ લાગતો, મિલ્ક પણ આપણે બાળવું પડતું, આ કોઈ પણ જાતનું કાંઈ તમારે નથી કરવાનું। અને એની સામે હવે આપણે 2 ટેબલ સ્પૂન જેવું મેલ્ટેડ મેં બટર રાખ્યું છે, એ લઉં છું। અને સામે 2 ટેબલ સ્પૂન દૂધ લેશું આપણે। તમને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને આ રેસીપી બતાવું છું, તો કોઈ પણ જાતનું આમાં હવે ટેન્શન રહેતું નથી। હવે આ બધું આપણે મિક્સ કરી લેશું, મિક્સરમાં ફેરવી લેશું। તો આ રીતે જો આપણે મિક્સર જારમાં મિક્સ કરી લીધું છે, અને જુઓ તમે એકદમ એની કન્સિસ્ટન્સી જો એકદમ થીક આપણે બહારથી લેતા હોય ને મિત્રો એવું જ છે, જો છે ને કોઈ પણ ટાઈમ લાગ્યો, 1 મિનિટનું કામ છે તમારે કન્ડેન્સ મિલ્ક બનાવવું ઘરે। ઓલું તમે માર્કેટમાં લેવા જાઓ ને તો પણ ટાઈમ લાગે, અને આપણે લઈ આવીએ એટલે આખું ટીન જ મળતું હોય છે। ટીનમાં તમે વધીને 2 થી 4 ચમચીનો જ ઉપયોગ કરી શકો છો, પણ તમારે જ્યારે બનાવવું હોય ને ત્યારે તમે ઇઝીલી ઘરે આ રીતે બનાવશો ને તો ઇન્સ્ટન્ટ તમે બનાવી શકશો। જો એની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી આવી ગઈ છે, તો હવે એને આપણે એરટાઇટ કન્ટેનરમાં આ રીતે ભરી દેશું। જુઓ મિત્રો
એકદમ સરસ આપણું કન્ડેન્સ મિલ્ક તૈયાર થયું છે. આ તમે કેક છે, આઈસ્ક્રીમ છે, હલવો છે, ડેઝર્ટ છે, કોઈ પણ મીઠાઈમાં તમારે વાપરવું હોય ને તો તમે વાપરી શકો છો. એરટાઇટ કન્ટેનરમાં ભરીને અને તમે ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.